એકવાર ફરીથી તમારી સમક્ષ લઈને આવી છું પ્રોટીનથી ભરપૂર અને કચોરીનો સ્વાદ આવે એવા મગની દાળના પરોઠા, જેને બનાવવું ખૂબ જ સરળ છે અને આ પરોઠા હેલ્ધી હોવા સાથે ખૂબ જ ટેસ્ટી પણ છે। નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે આજની રસોઈમાં। તો આજની રેસીપી છે મગની દાળના પરોઠા। તો ચાલો જોઈ લઈએ તેને બનાવવાની રીતને। પરોઠા બનાવવા માટે 100 ગ્રામ મગની દાળ લીધી છે, જેને મેં 3 થી 4 વાર પાણીમાં ધોઈને સાફ કરીને રાખી દીધી છે। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને 1/4 ટીસ્પૂન હળદર નાખીશું ને 1 કલાક માટે પલાળીને રાખીશું। દાળ પલળી જાય એટલે તેને કુકરમાં બાફવા મૂકી દેશું। બાફતી વખતે કુકરની એક જ સીટી વગાડીશું, જેનાથી દાળ વધુ બફાય નહીં। હવે લોટને પણ તૈયાર કરી લઈએ। તે માટે 1 કપ ઘઉંનો લોટ લેશું, 1 કપ મેંદાનો લોટ લેશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, 1/4 ટીસ્પૂન આખું જીરું, 1/4 ટીસ્પૂન અજમો અને 1 મોટી ચમચી ઘીનું મોણ નાખીશું અને લોટને સરખી રીતે મિક્સ કરી લેશું। તમે ઘીના મોણની જગ્યાએ તેલનું મોણ પણ નાખી શકો છો। તમે જોઈ શકો છો લોટ હાથમાં મુઠિયા વળે છે એટલું મોણ નાખીશું। હવે તેમાં થોડું પાણી નાખીને લોટ બાંધતા જશું। લોટને ઢીલો પણ નથી બાંધવાનો અને ટાઈટ પણ નહીં, મીડિયમ જ બાંધવાનો છે। તો લોટ તૈયાર થઈ ગયો છે, તો તેને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ કરવા દેશું। હવે પેનમાં 1 ચમચી ઘી નાખીશું। ઘી ગરમ થાય એટલે તેમાં 2 ચમચી સમારેલા લીલા તીખા મરચા, 1 ચમચી આદુની પેસ્ટ નાખીને થોડું સાંતળી લેશું। હવે તેમાં 1 સમારેલી ડુંગળી નાખીશું અને ડુંગળીનું કાચાપણું દૂર થાય ત્યાં સુધી સાંતળી લેશું। હવે એમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો નાખી સારી રીતે હલાવી લેશું। ત્યારબાદ તેમાં 1/4 ટીસ્પૂન કસૂરી મેથી નાખીશું। હવે તેમાં બાફેલી મગની દાળ નાખીશું અને જ્યાં સુધી દાળમાંથી પાણી બળી ન જાય ત્યાં સુધી હલાવતા રહેશું। હવે થોડું મીઠું નાખીશું, કારણ કે દાળ બાફતી વખતે મીઠું પહેલેથી નાખેલું છે, તો તમારા સ્વાદ પ્રમાણે ટેસ્ટ કરીને ઉમેરી શકો છો। પાણી આખું બળી ગયું છે અને દાળ એકદમ ડ્રાય થઈ ગઈ છે। તેમાં 1 લીંબુનો રસ અથવા આમચૂર પાવડર નાખીશું અને થોડી વધુ ડ્રાય થવા દેશું। તો દાળનું સ્ટફિંગ તૈયાર છે। ગેસ બંધ કરીને સ્ટફિંગને ઠંડુ થવા દેશું। સ્ટફિંગ એકદમ ઠંડુ અને ડ્રાય થઈ ગયું છે, તો હવે એની અંદર ચીઝની ક્યુબ ખમણીને નાખીશું। આ ઓપ્શનલ છે, જો તમને ચીઝ ન ભાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો। બધું સરસ રીતે મિક્સ કરી લેશું અને સ્ટફિંગમાંથી આવા ગોળા બનાવી લેશું। તો બધા ગોળા તૈયાર થઈ ગયા છે અને લોટ પણ રેસ્ટ થઈ ગયો છે। હવે લોટમાંથી થોડો લોટ લઈને નાની પૂરી વણી લેશું। તેમાં સ્ટફિંગ વાળો ગોળો મૂકી આ રીતે બંધ કરી પરોઠા વણી લેશું।
એવી જ રીતે બાકીના બધા ગોળામાંથી પણ પરોઠા તૈયાર કરી લેશું। હવે તવા પર ઘી વડે ગ્રીસ કરી પરોઠાને ધીમા ફ્લેમ પર શેકી લેશું। તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો। પરોઠા ખૂબ જ સરસ રીતે ફૂલે છે। તો બધા પરોઠાને આવી જ રીતે તૈયાર કરી લેશું। તો તૈયાર છે ગરમાગરમ મગની દાળના પરોઠા, જેને તમે લીલી ચટણી કે સોસ સાથે પણ ખાઈ શકો છો અને જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર લાગે છે। તો આ રેસીપીને એકવાર જરૂર ટ્રાય કરજો, તમને ખૂબ જ ભાવશે। મિત્રો, આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો। સાથે સાથે વિડીયોને લાઈક કરો અને ફ્રેન્ડ્સમાં શેર કરો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે।